जय खोडियार ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોનું ખોડિયાર ક્લાસીસ YouTube ચેનલ માં સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 14 સંભાવના જે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે 14 ગુણનું પ્રકરણ છે। આજે આપણે સંભાવનાની અંદર જે મુખ્ય શબ્દ વિશેની સમજ મેળવીશું જે ખૂબ જ અગત્યની ઘટનાઓ છે। આ તમામ ઘટનાઓમાંથી બોર્ડની પરીક્ષામાંથી ઘણા બધા વિકલ્પ પૂછાય છે। તો આપણે આજે સંભાવનાની મુખ્ય ત્રણ ઘટનાઓ વિશે સમજ મેળવીશું। પ્રથમ ઘટના બેટા અશક્ય ઘટના, ચોક્કસ ઘટના અને પૂરક ઘટના। આ ત્રણ ઘટનાઓ સંભાવનાની અંદર ખૂબ જ અગત્યના પરિણામ છે કે જેમાંથી ઘણા બધા વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન પૂછાય છે। તો આજે આપણે સૌથી પહેલી ઘટના વિશેની સમજ મેળવીશું। આ પ્રકરણ 14 માર્કનું પૂછાય છે બેટા। આખો વિડિયો અવશ્ય જોજો જેથી તમને તમામ ઘટના અને સંભાવનાની અંદર જે અગત્યના વિકલ્પ પૂછાય તેની સરળતાથી સમજ કેળવાય। તો જો બેટા સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે તો અશક્ય ઘટના। અશક્ય ઘટના એટલે જે ઘટના કદી બનતી ન હોય અથવા તો ઉદ્ભવતી ના હોય। તમે બેટા ઘટનાઓ ઘણી બધી સમજ મેળવી પણ જે ઘટના કદી બનતી ના હોય ઉદ્ભવતી ના હોય તેવી તમામ ઘટનાઓનો સમાવેશ અશક્ય ઘટનામાં થાય। તો જો બેટા સૌપ્રથમ વ્યાખ્યા એવી ઘટના જે ક્યારે બની શકે નહીં અથવા તો ઉદ્ભવે નહીં અથવા તો જે ઘટના ઘટે નહીં। હું ધારો કે એક એક્ઝામ્પલ આલું કે આપણે 1 થી 10 નંબરના ચિઠ્ઠી બનાવી હોય અને એમાંથી 11 નંબરની ચિઠ્ઠી આવવાની સંભાવના એ ઘટના કદી નહીં બનવાની। તો આવી જેટલી પણ ઘટના હોય જે ઘટના બને નહીં અથવા તો ઘટના કદી ઉદ્ભવે નહીં ઘટના ઘટે નહીં એને કહેવાય બેટા અશક્ય ઘટના। એનું એક એક્ઝામ્પલ લઈએ બેટા પાસો ફેંકતા 7 આવવું। હવે વિદ્યાર્થી મિત્રો તમે બધા ઘણી બધી અલગ અલગ રમતની અંદર પાસાનો ઉપયોગ કરો છે। પેલા લુડો કિંગ ગેંગની અંદર પણ સાપ સીડીના પાસાનો ઉપયોગ કરીએ તો પાસા ઉપર મુખ્ય 6 અંક મળે। કયા કયા? તો 1 2 3 4 5 અને 6। તમે પાસાને ગમે તેટલી વખત ફેંકવામાં આવે તો એના ઉપર બેટા 1 થી 6 અંક જ મળે। 7 અંક કદી ના આવે। 7 8 9 એટલે પ્રશ્ન હતો બેટા પાસો ફેંકતા 7 તો પાસો ફેંકવામાં આવે બેટા તો 7 અંક કદી ના આવે। એટલે જ્યારે પણ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો પાસા ઉપર 7 અંક ફેંકતા એ ઘટનાને અશક્ય ઘટના કહેવાય। આગળ બેટા સૂર્ય પશ્ચિમ દિશામાં। હવે વિદ્યાર્થી મિત્રો આપ સૌને ખબર છે કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે। જો પશ્ચિમ દિશામાં ઉગવાની વાત આવે તો આ વાત ઘટના કદી ના બને, આ ઘટના કદી ઉદ્ભવવાની નથી। એટલે જ્યારે પણ એવું પૂછવામાં બેટા કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો સૂર્ય કદી બેટા પશ્ચિમ દિશામાં ના ઉગે તો તેની સંભાવના બેટા 0 આવે। આવી ઘટનાને કહેવાય અશક્ય ઘટના। ત્યારબાદ 100 ગુણના પ્રશ્નપત્રમાં 101 ગુણ આવે તેની સંભાવના। હવે વિદ્યાર્થી મિત્રો તમે 100 માર્ક્સનું પેપર હોય એ લખવાની શરૂઆત કરો ને આખા ગણિતના પેપરની અંદર તમે બધા જ જવાબ સાચા લખ્યા હોય તો વધુમાં વધુ 100 ગુણના પેપરમાંથી 100 ગુણ જ મળે। 101 ગુણ કદી મળે નહીં। એટલે આવી જેટલી પણ ઘટના હોય જે ઘટના બનવાની ના હોય ઉદ્ભવવાની ના હોય એવી તમામ ઘટનાને કહેવાય અશક્ય ઘટના। ત્યારબાદ ચોક્કસ ઘટના। ચોક્કસ ઘટના એટલે એવી ઘટના જે ચોક્કસપણે બને છે અથવા તો એવું બેટા કે જે ઘટના ઘટવાની જ હોય જે ઘટના બનવાની જ હોય થવાની જ હોય। ધારો કે બેટા સૂર્ય પૂર્વ દિશામાં ઉગે આ ઘટના બનવાની જ છે હંમેશા। તો આવી જે ઘટના ચોક્કસ બનવાની હોય ચોક્કસપણે ઉદ્ભવવાની હોય આવી તમામ ઘટનાનો સમાવેશ થાય ચોક્કસ ઘટના। જેના ઉદાહરણ સમજીએ આપણે દિવસ પછી રાત આવે। આપણને ખબર હોય કે દિવસ થાય પછી રાત આવવાની, રાત પછી દિવસ, આ બંને ઘટનાઓ થવાની છે। દિવસ પછી રાત આવે, રાત પછી દિવસ આવે, આ ઘટનાને કહેવાય આપણી ચોક્કસ ઘટના। બીજું સૂર્ય
પૂર્વ દિશામાં, જો બેટા હમણાં પ્રશ્ન હતો કે સૂર્ય પશ્ચિમ દિશામાં, સૂર્ય પશ્ચિમ દિશામાં કદી ન ઉદ્ભવ, એટલે એ ઘટના અશક્ય, પણ સૂર્ય પૂર્વ દિશામાં તો ઉગવાનો જ છે બેટા, એટલે આ ઘટના બન થવાની છે, એટલે બેટા એને કહેવાય ચોક્કસ ઘટના. પાસો ફેંકતા 7 કરતા નાનો અંક મળે તેની સંભાવના. આ ખાસ સમજો બેટા, પાસો ફેંકવામાં આવે તો પાસા ઉપર 1 આવો, 2 આવો, 3, 4, 5, 6 આ બધા જ અંકો બનવાના. હવે 7 કરતા નાનો, હવે 7 કરતા નાનો એટલે 1 આવો, 2 આવો, 3 આવો, 4 આવો, 5 આવો, 6 બધી જ ઘટના બને. કદાચ બેટા તમારે આ દાખલાનો ગણતરી સ્વરૂપે સમજવો હોય તો આપણે ગણતરી કરીને બતાવીએ. ચલો બેટા ધારો કે 1 અંક આવો, આપણે પાસા પર PA બરાબર 1 અંક આવે તેની સંતો 1/6. સમજો બેટા, પાસા ઉપર 1 આવો, 1 અંક આવો તો ઉપર 1 થી 6 અંકમાં એક જ વખત આવો, એટલે ઉપર 1 આવો અને નીચે 6. સંભાવનાનું જ્યારે પણ દાખલો ગણો બેટા તો એક જ સૂત્ર યાદ રાખવાનું, ઉપર ઘટના બન અથવા જે પરિણામ ઘટ એના પરિણામ અને નીચે કુલ. તો 1/6. હવે 2 કેટલી વખત આવો તો 2 અંક પણ બેટા 1/6, 3 અંક આપણો 1/6, 4 અંક બેટા 1/6, 5 અંક 1/6 અને 6 અંક 1/6. આ બધી ઘટનાનો સરવાળો કરો તો જવાબ બેટા આપણો 1 થાય. તો કે કરીએ બેટા, કોઈ જો 1/6 + 1/6 + 1/6 + 1/6 + 1/6 અને +1/6. તમારી 6 ઘટના હતી બેટા, બધી એક અંક એક વખત આવો, 2 અંક એક વખત, એટલે બધા જ અંકો એક વખત મળે 1/6, 1/6. આ તમામનો સરવાળો કરો તો નીચે બેટા 6 આવશે, ઉપર 1 + 1 + 1 + 1 + 1 ને +1. તો 1 2 3 4 5 6. તો બેટા 6/6 કરો તો જવાબ બેટા કેટલો આવે? 1. એટલે યાદ રાખો બેટા, સાપ સીડીનો પાસો ફેંકો તેમાં બેટા 1 થી 6 અંક આવો. હવે 7 કરતા નાનો, તો 7 કરતા નાનો એટલે 1 આવો, 2 આવો, બધા જ અંક આવી, એટલે બધા જ અંક આવી એટલે એ ઘટના ઉદ્ભવવાની જ છે. તો આવી ઘટનાને કહેવાય બેટા આપણી ચોક્કસ ઘટના. ટૂંકમાં બેટા જે ઘટના બનવાની જ હોય, થવાની જ હોય, એ તમામ ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય. ને યાદ રાખજો બેટા, ચોક્કસ ઘટનાનો સંભાવનાનો જવાબ બેટા 1 મળે, જે મેં તમને સાબિત કરીને બતાવેલું. જ્યારે પણ પરીક્ષામાં એવો પ્રશ્ન આવે કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી, તો જવાબ મળે આપણો 1. આગળ બેટા છેલ્લી ઘટના આપણે જોઈશું બેટા પૂરક ઘટના. પૂરક ઘટના એટલે બેટા એવી ઘટના, 2 ઘટનાઓ હોય, એક ઘટના બને, બીજી ઘટના ના બને, આ બંને ઘટના અરસપરસ હોય બેટા તો એને કહેવાય પૂરક ઘટના. તમે જો બેટા લખેલું કે જ્યારે 2 ઘટનાઓ એકબીજાની પૂરક હોય, એટલે કે એક ઘટના બને, બીજી ઘટના બને ન બને. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો ભાઈ, વિરાટ કોહલી 10 મેચ રમ્યો, એક એક્ઝામ્પલ સમજીએ આપણને વધારે ખ્યાલ આવે. વિરાટ કોહલી 10 મેચ રમ્યો, એમાંથી 3 મેચમાં, ચલો 3 મેચમાં એને સદી કરી. તો બેટા સદી આવતીની સદી કરે, વિરાટ કોહલી 10 મેચ રમે તો 10 માંથી 3 મેચમાં સદી કરે તો સદી થાય તેની સંભાવના કેટલી? તો લખ્યા સદી થાય અથવા સદી થાય તેની સંભાવના. ઘટના PA બરાબર, હવે કુલ નીચે 10 લખ્યા આપણે. હવે વિરાટ કોહલી 10 મેચમાંથી 3 મેચની અંદર સદી કરી તો જવાબ આવે આપણો 3/10 એટલે 0.3. હવે એનું વિરુદ્ધ બેટા તમે સમજો બેટા કે 10 મેચ વિરાટ કોહલી રમે તો 10 માંથી 3 મેચમાં સદી થાય તો સદી ન થાય તેની સંભાવના, એટલે પૂરક ઘટના, એટલે કહેવાય PA ની પૂરક ઘટના. સદી ન થાય તો નીચે 10. હવે તમે સમજો બેટા કે 10 મેચમાંથી 3 મેચમાં સદી થાય તો બાકીની 7 મેચમાં, એટલે કે 7/10 જવાબ આવે 0.7. ઘટના બને અને ઘટના ના બને, આ બંનેનો હંમેશા સરવાળો 1 થાય. તો યાદ રાખજો બેટા, ઘટના PA + PA નો ડેશ બરાબર હંમેશા 1 જ થાય. એટલે પરીક્ષાની અંદર બેટા બંનેમાંથી એક ઘટના આપી હોય
અને બીજી ઘટના આપણે શોધવાની હોય તો હંમેશા માટે એકમાંથી શું કરી દેવાનું બાદ. આ મુખ્ય ઘટનાઓથી બધા. હવે એના જવાબ બીજો, સિક્કો ઉછાળીએ ત્યારે હેડ ન આવવું એટલે ટેર. હવે તમે સિક્કો જો છાપ અને કાંટો, છાપ આવે અથવા તો કાંટો આવે, કાંટો અથવા તો છાપ, આ બંને ઘટનાઓ એકબીજાની પૂરક. હવે છેલ્લું બેટા એના જવાબ આપણને પરિણામ. તો બેટા આ ખાસ યાદ રાખજો, આ સારાંશ આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો. પહેલો જવાબ બેટા અશક્ય ઘટના. તમે જેટલી અશક્ય ઘટના હોય તમારા આજુબાજુ, જે ઘટના કદી ઉદ્ભવતી ના હોય, બનતી ના હોય, આ તમામ ઘટનાનો જવાબ બેટા આવશે આપણો 0. ચોક્કસ ઘટના એટલે કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી હોય, આપણે પાસાનું ઉદાહરણ લીધું કે સાપ સીડીનો પાસો ફેંકવામાં આવે તો એના અંદર મુખ્ય 6 અંક આવે. 7 કરતા નાનો તો સાબિત કર્યું 1/6, 2/6, 3/6, આ તમામનો જવાબ 1. અને છેલ્લું હતું બેટા પૂરક ઘટના. પૂરક ઘટનાની વાત આવે બેટા એટલે ઘટના બને ના બને એટલે કે PA વત્તા PA નો ડેશ બરાબર 1. આ બંનેનો સરવાળો 1 થાય. એક ઘટના આપી હોય અને બીજી ઘટના શોધવાની હોય તો હંમેશા માટે એકમાંથી એક ઘટના પરસ્પર આ 0.3 હોય તો આ 0.7 આવે તો એકમાંથી બાદ કરવાથી બીજી ઘટના મળે. તો એની ખાસ યાદ રાખજો બેટા, ચોક્કસ ઘટના એટલે 1 જવાબ આવે, અશક્ય ઘટના એટલે 0 જવાબ, અને ઘટના બને અને ના બને આ વિકલ્પ વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય બેટા. તો ઘટના બને ન બને આ બંનેનો જવાબ 1 મળે. આ ઘટનાઓ વિશેની સમજ હતી બેટા. આગળ પછીના વિડીયો જોવા માટે ખોડિયાર ક્લાસીસને સબસ્ક્રાઇબ કરજો. એક ક્લાસ પૂરો કરું. જય ખોડિયાર.